ગુજરાત એ રાજસ્થાનની સરહદ ઉપર છેલ્લાનો અને પાકિસ્તાનની સરહદ બોર્ડર લાગે જ્યારે મિડલમાં દિયોદર પડે છે તો દિયોદરને જિલ્લો બનાવવો જોઈએ એવી અમારી લોક માગણી છે અને જનમત અને જનહિતને ધ્યાનમાં રાખી અને 35 કિલોમીટરની એરિયામાં તમામ તાલુકાઓ આવી જાય છે ત્યારે દિયોદરને એનાથી વંચિત રાખવું એ ન્યાય હિતમાં નથી। આ તબક્કે અમારી જે ઓગણ જિલ્લા સંકલન સમિતિએ જે સંઘર્ષ કર્યો છે એને અમારો સંપૂર્ણ ટેકો છે અને જિલ્લો બનાવવા માટે અમે તન મન અને ધનથી સંપૂર્ણ એને સાથ અને સહકાર આપવા માટે હવે પછીની શું તમારી રણનીતિ છે? હવે પછી અમે આંદોલન કરવા માટે મૌન અને શાંત રીતે આંદોલન પણ કરશું અને ન્યાયની અદાલતમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સરકાર સામે અમે પિટિશન પણ દાખલ કરી અને અમારા હક માટે લડત આપી। પહેલાં આપણે એવું હતું કે ઓગળ જિલ્લો બનશે એવી ચર્ચાઓ થોડી મીડિયાના માધ્યમથી ચાલુ છે એના પર શું કહેશો? એ તમારી ભૂલ છે, થોડી નહીં પણ જબરદસ્ત તૈયારી સાથે છેક સરકાર સુધી ઓગળ જિલ્લો બનાવવા માટેની સંપૂર્ણ તૈયારી સાથે એનો દરખાસ્ત મૂકેલી છે અને અચાનક થરાદ જિલ્લો જાહેર થયો છે। મુખ્યમંત્રીએ પણ આશ્વાસન આપેલું અને અહીં જ્યારે PM સાહેબ આવ્યા ત્યારે પણ ઓગળ જિલ્લો થશે એવું આશ્વાસન આપ્યું હતું એટલે આખી પ્રજા અત્યારે ઓગળ જિલ્લા માટે એક ડાગડોળે રાહ જોઈ રહી હતી ત્યારે થરાદ જિલ્લો જાહેર કર્યો છે જેનાથી અમે ખૂબ નારાજ છીએ।